નમસ્કાર મિત્રો, તારીખ છે 14 માર્ચ 2026 વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક બજારમાં ઉથલપાથલ વચ્ચે ભારતમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે। સતત તેજી પછી સોનાની ગતિ ધીમી ગતિએ પડી હોવાનું અત્યારે એવું લાગી રહ્યું છે। ખાસ કરીને ચાંદી અને બીજી કિંમતી ધાતુ પર પણ ઘટી ગઈ છે। તેથી જો હવે તમે સોનું ખરીદવાનું આયોજન કરી રહ્યા હોય તો આ આયોજન તમારું હવે સફળ રહેવાનું છે, કારણ કે અત્યારે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે રાજધાની દિલ્હીની અંદર 24 કેરેટ સોનાના ભાવ 1,62,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામના જોવા મળ્યા, જ્યારે 22 કેરેટ સોનાના ભાવ 1,48,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામે નોંધાયા છે। તો મિત્રો, વાત કરીએ તો નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં ઘટાડા થવાના પાછળના ઘણા બધા કારણો રહેલા છે। તાજેતરના દિવસોની અંદર ડોલર મજબૂત થયો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ પર દબાણ આવ્યું છે। વધુમાં ફુગાવાની સ્થિતિ અને રોકાણકારોનો જે વ્યવહારો છે તેની અસર કરી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું લગભગ $5,778 પ્રતિ ઓન્સ સ્ટેન્ડ થઈ રહ્યું છે, જે કેટલાક છેલ્લા દિવસો કરતાં પણ થોડું ઓછું છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે હાલ વૈશ્વિક બજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે ચાલી રહેલા સંઘર્ષના કારણે અત્યારે બજારમાં હલચલ મચાવી રહ્યું છે। ખાસ કરીને ફૂડ ઓઇલમાં પણ ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેનાથી પુરવઠા અંગે પણ ચિંતા વધી છે। વૈશ્વિક મહત્વપૂર્ણ જે દરિયાઈ માર્ગોની અંદર પણ અત્યારે જે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં પરિસ્થિતિ ગંભીર બની છે અને વિશ્વના તેલ અને ગેસ પુરવઠા આશરે 20%માં ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને સોનામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે। સોના ચાંદીના ભાવ ઘટ્યા છે। 13 માર્ચની સવારે ચાંદીના ભાવ ઘટીને 2,79,900 રૂપિયા પ્રતિ ગ્રામ જોવા મળ્યા છે। આંતરરાષ્ટ્રીય બજારની ચાંદીના હાજર લગભગ $78 પ્રતિ ઓન્સ જોવા મળ્યો છે। તો મિત્રો, આ હતી સોના ચાંદીને લગતી આજની માહિતી। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આ બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।